તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે અંબિકા અને કાવેરી નદીઓમાં આવેલા પૂરના કારણે બિલીમોરા શહેર તથા આસપાસના નીચાણવાળા ગામો જળબંબાકાર બન્યા છે। જનજીવન પ્રભાવિત થતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ ગાંધીનગરથી તાત્કાલિક બિલીમોરા પહોંચ્યા હતા। તેમણે ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી હતી। મંત્રીએ સ્થળાંતર અને રાહત કામગીરી ઝડપી બનાવવા તથા બચાવ કામગીરીમાં કોઈ બેદરકારી ન રાખવા જિલ્લા તંત્ર, નગરપાલિકા, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમોને કડક સૂચના આપી હતી। આ વિસ્તારમાં આવ્યો છું તો ટ્રેક્ટરના સહારે આવ્યો છું અને મેં પણ લગભગ પહેલીવાર આવું પાણી જોઈ રહ્યો છું। એટલા માટે જ બધા લોકોને અપીલ કરું છું, સરકાર તમારી સાથે છે, તંત્ર તમારી સાથે છે। કોઈને પણ કંઈ તકલીફ પડે તો ચોક્કસ રીતે અમારા જેવા અને કોઈનો પણ કોન્ટેક્ટ કરવા માટે બધા લોકોને વિનંતી કરું છું। વહીવટી તંત્ર કયા પ્રકારનું આયોજન કર્યું છે? વહીવટી તંત્ર બિલકુલ 2 દિવસથી ખૂબ સજાગ છે। આપણી પાસે એસડીઆરએફ કે એનડીઆરએફની ટીમો પણ તૈયાર છે। સ્થાનિક તરવૈયાઓને પણ આપણે તૈયાર રાખ્યા છે। જ્યાં જ્યાં મુસીબત હશે તો ચોક્કસ રીતે આપણે ત્યાં પહોંચી વળીશું। જેના ઘરમાં પાણી ભરાયા હશે એમણે પણ કંઈ ચિંતા કરવાનું કારણ નથી। તંત્ર બિલકુલ તૈયાર છે અને જ્યારે જેવું આપણને સ્થિતિ હળવી બનતી જશે એ પ્રમાણે તમારી પાસે જે કંઈ પહોંચાડવાનું હશે એ પણ અમે પહોંચાડીશું।